નમસ્તે બાળ મિત્રો, બધા મજામાં છો ને? ફન એન્ડ લર્ન સ્કૂલમાં તમારું સ્વાગત છે. તો આજે આપણે જોઈશું પાઠ 5 ઘરે એક શાળામાં ભાગ 2 એટલે આપણું આઇડલનું સોલ્યુશન, જે તમને બીજી પાઠ પુસ્તક આપી છે ને એમાં ઘણા બધા પ્રશ્નોના જવાબ છે. તો આજે પ્રશ્નો આપેલા છે, તો આજે એના આપણે જવાબો જાણીશું. તો તમારી આઇડલની નોટબુક ખોલી દો. ઘરે એક શાળા. પહેલાં આપણે શીખીશું કુટુંબ વિશે. પ્રશ્ન નંબર 1, શીખવાની સૌથી પહેલી શરૂઆત ક્યાંથી થાય છે? તો શીખવાની સૌથી પહેલી શરૂઆત કુટુંબમાંથી થાય છે. 2 નંબર, ઘરના સભ્યો એ આપણું કુટુંબ છે. સાચું કે ખોટું? સાચું. 3 નંબર, ઘરને આપણે પ્રથમ શાળા ન કહી શકીએ. સાચું કે ખોટું? તો ખોટી વાત, આપણે એને પ્રથમ શાળા કહી શકીએ છીએ. 4 નંબર, આપણે ખાલી જગ્યા વધુ નજીક હોઈએ છીએ. તો ક્યાં? કુટુંબથી વધુ નજીક હોઈએ છીએ. પ્રશ્ન નંબર 5, કે તમારા કુટુંબમાં કોણ કોણ છે? તેમને નામ અને તેમનો તમારી સાથેનો સંબંધ લખો. કેવી રીતે? જો અહીંયા લખ્યું છે તો કે રેખાબેન તો માતા છે, વિકાસભાઈ એ પિતા, નિરાલીબેન બહેન છે, દશરથભાઈ દાદા અને પુષ્પાબેન દાદી. હવે આગળ જોઈએ પ્રશ્ન નંબર 6, કે તમારા કુટુંબમાં કોઈ પણ 2 સભ્યો વચ્ચેનો સંબંધ અને નામ લખો. એ તમારા લખવાના. તમારો જે સભ્ય હોય એમના 2 કોઈના નામ લખવાના, એનો સંબંધ લખવાનો. 7 નંબર, કુટુંબના સભ્યો તમને લાડથી શું કહે છે? બાળકોને તેમના મમ્મી પપ્પા લાડથી કયા કયા નામથી બોલાવે છે? તો એનો જવાબ છે, તમને લાડથી જે નામ બોલાવતા હોય તે નામ લખવું. સામાન્ય રીતે બાળકોને તેમના મમ્મી પપ્પા લાલો, બબલુ, પિન્ટુ, ભૈલું, જીગો, બક્કુ, મોન્ટુ, બંટુ વગેરે નામથી બોલાવતા હોય છે. તમને બોલાવે છે ને આમાંથી કોઈ નામથી? 8, તમે તમારા કુટુંબના સભ્યોને કેવી રીતે બોલાવો છો? તો તમે જેવી રીતે બોલાવતા હોય મમ્મી પપ્પા, દાદા દાદી, ભાઈ બહેનને, એ નામ અહીંયા લખવાનું છે. 9 નંબર, તમારા અને તમારા ઘરના સભ્યો વચ્ચે સમાનતા છે? હા કે ના? જો હા હોય તો હામાં ટીક કરવાનું, ને ના હોય તો નામાં ટીક કરવાનું. 1, કોની સાથે સમાનતા છે? તો ધારો કે મમ્મી સાથે, તો મમ્મીનું નામ. કઈ બાબતમાં સમાનતા છે? તો ચોખ્ખાઈમાં કે વાત કરવામાં, બોલવામાં જે હોય એ તમારે લખી દેવાનું. નંબર 10, કે આપેલો ફકરો વાંચો અને તેના આધારે માગ્યા મુજબ જવાબ આપો. કૃણાલના ઘરના સભ્યો દુકાનમાં માલ લાવવા અને લોકોને ઘરે પહોંચાડવામાં એકબીજાની મદદ કરે છે. કૃણાલ પણ પોતાનું ગૃહકાર્ય પૂરું કરીને ક્યારેય દુકાને મદદ કરવા જાય છે. 1 નંબર, કૃણાલના પરિવારને મદદ કરવાની આદત ખરાબ છે. તો ખોટી વાત કહેવાય. 2 નંબર, કૃણાલના કુટુંબના સભ્યો એકબીજાને મદદ કરે છે. તેનાથી શું થતું હશે? તો કૃણાલના ઘરના સભ્યનું કામ ઝડપથી પૂરું થતું હશે. 3 નંબર, શું તમે ક્યારેય તમારા કુટુંબના સભ્યોને મદદ કરો છો? હા કે ના? જે હોય એ નીચે જવાબ લખવાનો. 4, તમારા ઘરના એવા કયા કાર્યો છે જે એકબીજાની મદદથી ઝડપથી પૂરું થાય છે? તો એ કોઈ કાર્ય હોય તો એ પણ તમારે તમારી જાતે લખવાનું છે, કારણ કે દરેકના ઘરમાં અલગ અલગ હોય તો બધાનો જવાબ પણ અલગ અલગ થાય. 5 નંબર, કૃણાલની જેમ શું તમારું કુટુંબ પણ કોઈ કામ અથવા વ્યવસાય સાથે જોડાયેલું છે? હા, તો કયા કયા? એ પણ તમારે અહીંયા લખવાનું. જે કાર્ય સાથે જોડાયેલું હોય એ કાર્યનું નામ અહીંયા લખવાનું. 6 નંબર, કૃણાલની જેમ તમે ઘરના કયા કયા કામમાં મદદ કરો છો? તો ઘરના સફાઈ કરવામાં, બહારના કોઈ સામાન લાવવામાં મદદ કરું છું. તમે પણ એવું કામ કરતા હશો ને ઘરમાં. કુટુંબની જરૂરિયાત. 11 નંબર, રાહુલ તેના કાકા પાસેથી સાયકલ ચલાવતા શીખે છે. તમે તમારા કુટુંબ પાસેથી શું શું શીખો છો? તો તમે જે શીખતા હોય એ તમારે અહીંયા જવાબમાં લખવાનું. 12 નંબર, શું તમારી પાસેથી કોઈ કશું શીખે છે? તો જે શીખતું હોય એ તમારે અહીંયા લખવાનું, અને ના શીખતું હોય તો નહીં લખવાનું. 13 નંબર, જ્યારે હું ઉદાસ હોઉં ત્યારે ખાલી જગ્યા પાસે જાઉં છું. હમણાં પુસ્તકમાં તમને કાલે કહ્યા હતા ને જવાબો, તો એ જ છે કે હું ઉદાસ હોઉં તો મમ્મી પાસે અથવા દાદી પાસે જાઉં છું. હું મારા બાળપણ વિશે જાણવા પાસે દાદી પાસે અથવા મમ્મી પાસે જાઉં. હું વાર્તા સાંભળવા દાદા પાસે જાઉં છું.
જ્યારે મારે કોઈ ભૂલ થાય ત્યારે હું દાદી પાસે જાઉં છું. મારી ખાનગી વાત કહેવી હોય તો દીદી પાસે જાઉં છું. તો આ બધી વાતો તમે અહીંયા લખી શકો છો. 18 નંબર, નીચેની આદતો સારી આદતો કહેવાય કે ખરાબ આદત? તો 1 નંબર, અમુ નાના ભાઈને રમકડા રમવા આપતી નથી, તો ખરાબ આદત કહેવાય. 2 નંબર, શીલા મોટાને માન આપે છે, તો આ સારી આદત કહેવાય. 3 નંબર, રાહુલ ઘરના સભ્યોને તેમના કાર્યમાં મદદ કરે છે, તો આ પણ સારી આદત છે. 4 નંબર, હિના મોટાભાઈને ગમે તેમ બોલાવે છે, તો એ ખરાબ આદત છે. મોટાભાઈને માનથી બોલાવાય. 5 નંબર, પ્રિયા રોજ મમ્મીને સ્કૂલ બેગ તૈયાર કરવા કહે છે, તો આ ખરાબ આદત. પોતાની સ્કૂલ બેગ તો જાતે તૈયાર કરવી જોઈએ. 6 નંબર, મોનિશ તેની દાદી પાસેથી રોજ કંઈક નવું શીખે છે, તો આ સારી આદત છે. હંમેશા સારું અને નવું શીખવું જોઈએ. 7 નંબર, પ્રીતિ તેના મિત્રને સાયકલ તેને પૂછ્યા વગર જ લઈ લે છે, તો ખરાબ આદત છે. કોઈની વસ્તુ કોઈને પૂછ્યા વગર લેવાય નહીં. 19 નંબર, રાજના કુટુંબનો નિયમ છે કે સવારે નાહીને સૌ પહેલાં પ્રાર્થના કરવી. રાજની માસીની દીકરી પ્રાર્થના કર્યા વગર જ નાસ્તો કરવા બેસી ગઈ. રાજના દાદી આ જોઈને નારાજ થયા. ફકરા પરથી નીચેના પ્રશ્નોના જવાબ આપો. 1. રાજના કુટુંબની જેમ દરેકના કુટુંબના કેટલાક નિયમો હોય છે, સાચું કે ખોટું? હા. 2 નંબર, રાજના કુટુંબના આ નિયમ એ સારી બાબત છે કે ખરાબ? તો રાજના કુટુંબનો આ નિયમ એ સારી બાબત છે. જમ્યા પહેલાં પ્રાર્થના કરવી એ જરૂરી છે. 3 નંબર, તમારા ઘરમાં પણ કોઈ એવો નિયમ છે? જો હા, તો 1-2 નિયમ લખો. તો તમારા ઘરમાં કોઈ નિયમ હોય તો અહીંયા લખવાનું. 4. રાજના દાદી કેમ નારાજ થયા? તો રાજની માસીની છોકરી રાજના ઘરનો નિયમ તોડ્યો હતો, તેથી રાજના દાદી નારાજ થઈ ગયા. શું તમે રાજની બહેનની જેમ કુટુંબનો કોઈ નિયમ તોડો છો? તો તમે તોડતા હોય તો લખવાનું અને ન તોડતા હોય તો નહીં લખવાનું. 20 નંબર, કુટુંબના નિયમ શા માટે બનાવવામાં આવે છે? તો કુટુંબના બનાવેલા નિયમો આપણને સારી રીતભાત શીખવે છે. આ નિયમો દ્વારા આપણે મોટાઓને આદર, નાનાઓને પ્રેમ કરતા શીખીએ છીએ, અને આ નિયમો ઘરમાં સ્વચ્છતા જાળવવામાં અને અન્યમાં મદદ કરવામાં પણ ઉપયોગી છે. આ નિયમથી આપણામાં સારી ટેવો વિકસે છે. 21. તમે ખુશ હો ત્યારે શું કરો છો? તો તમે ખુશ હોય ત્યારે તમે જે કરતા હોય એ લખવાનું. હવે તમારા ઘરના સભ્યો ખુશ હોય ત્યારે શું કરે છે? મીઠાઈ બનાવે કે હસે, રમે, ગાય, જે કરે લખવાનું. 23. ખુશ થનાર વ્યક્તિ હસવા ઉપરાંત બીજું શું કરી શકે? તો ખુશ થનાર વ્યક્તિ હસવા ઉપરાંત ગીતો ગાય, ગીતો સાંભળે, ડાન્સ કરે, ચિત્ર દોરે, સાયકલ ચલાવે, બહાર મિત્રો સાથે ફરવા જાય, મનપસંદ ભોજન બનાવે વગેરે મનપસંદ ક્રિયાઓ કરે છે. આપણે ઘરના વડીલોને માન આપવું જોઈએ, સાચું કે ખોટું? સાચી વાત, ઘરના વડીલોને માન આપવું જોઈએ. 25. કુટુંબ શા માટે જરૂરી છે અને કુટુંબ ન હોય તો શું થાય? તો કુટુંબ આપણને સારી રીતભાત શીખવે છે, સંસ્કાર આપે છે. કુટુંબ પાસેથી આપણે સારી ટેવો, શિસ્તતા કેળવણી મળે છે. કુટુંબ આપણને પ્રેમ અને હૂંફ આપે છે. કુટુંબ આપણને સુરક્ષા પૂરી પાડે છે. કુટુંબ પાસેથી આપણે યોગ્ય માર્ગદર્શન મળે છે. અને જો કુટુંબ ન હોય તો ઉપરોક્ત બાબતોને વંચિત રહીએ છીએ, એટલે કે આપણને હૂંફ ન મળે, સુરક્ષા ન મળે, યોગ્ય માર્ગદર્શન ન મળે, અને કેળવણી અને શિસ્તતા પણ ન કેળવી શકાય, અને સંસ્કાર પણ ન આવે. એટલે કુટુંબ એ સૌથી જરૂરી છે. તો અહીંયા આપણો પાઠ પૂરો થાય છે. તો તમને ઘર એક શાળા, એટલે કે આપણે કુટુંબ પાસેથી ઘણું બધું શીખીએ છીએ. અને શું શીખીએ છીએ? અને અત્યારે જ્યારે આપણી શાળાઓ ચાલુ નથી ત્યારે તો તમારે તમારા મમ્મી પપ્પા જોડેથી ઘણું બધું શીખવા મળશે, અને તમારે શીખવાનું છે. એમની જોડે મસ્તી કે એમની જોડે ગુસ્સે થવાનું નથી. બાય બાય બાળ મિત્રો.